હું મીરા, આપણી ચેનલ મીરા કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો હું તમારા માટે આજે લઈને આવી છું ઇન્સ્ટન્ટ ઈદડાની રેસીપી। જો કોઈ મહેમાન આવે છે તો ફટાફટ બની જતા એવા ઈદડાની રેસીપી જે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે। તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો, જે ખૂબ જ ટેસ્ટી બને છે। અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। તો ચાલો બનાવી લઈએ ફટાફટ ઇન્સ્ટન્ટ ઈદડા। તો ઈદડા બનાવવા માટે અહીંયા સરખા પ્રમાણના 3 વાટકા અહીંયા ભાત લીધેલા છે, ચોખા કહી શકો, જાડા આવે કટકી તે ચોખા લઈ લેવાના છે। આ દાળ છે અડદની 1 વાટકો અને 1 વાટકો અહીંયા ચોખાના જે બટેકા પૌવાના પૌવા આવે તે લઈ લેવાના છે। અહીંયા 3 કપ છે તે વાટકા આપણે જે ચોખાના લીધેલા છે તે જ લેવાના છે। અહીંયા તમે ખીચડિયા ચોખા પણ કહી શકો અને કટકી ચોખા પણ કહી શકો, એ જ ચોખા લેવાના છે। આને એક બાઉલ લઈ લઈશું અને આમાં 3 કપ ચોખા ને 1 કપ જે અડદની દાળ લીધેલી હતી તે બધી જ વસ્તુ આમાં એડ કરી દઈશું અને પૌવાનો વાટકો આપણે સાઈડમાં મૂકી દઈશું। તો આ રીતે ચોખા અને અડદની દાળ છે તેને એડ કરીને આને હવે 2 થી 3 પાણીએ આ રીતે ધોઈને આપણે આ રીતે 2 થી 3 પાણીએ જે વ્હાઈટ પાવડર નીકળે છે તે કાઢી લઈશું અને આને હવે આપણે નિતારી લઈશું। જોઈ શકો છો આ રીતે નિતારી લેવાના છે જારીમાં। તો અહીંયા નીતરી જાય, નિતારી લેવાના છે। નીતરી જાય એટલે એક કોટનનું કપડું લઈ લેવાનું છે, તેમાં આને નિતારેલા જે દાળ અને ચોખા છે તેને એડ કરી દઈશું અને આને હવે આપણે હાથ વડે પાથરી દઈશું। આ રીતે બધા જ એડ કરી દઈશું અને હાથ વડે પાથરી દઈશું। આ રીતે હાથ વડે પાથરી દઈશું અને આને ફેન નીચે 10 થી 15 મિનિટ માટે ફેન નીચે રહેવા દેવાના છે। જો તમારા ઘરમાં તડકો આવતો હોય તો તેમાં 10 થી 15 મિનિટ રહેવા દઈશું, એટલે સરસ મજાના આપણા દાળ ચોખા સરસ મજાના સુકાઈ જશે। તો આ રીતે 10 થી 15 મિનિટ સુકાવા દેવાના છે। તો આ રીતે હળવે હળવે હાથ થોડી વારે ફેરવતા જઈશું, સરસ મજાનો આ રીતે સૂકવી દઈશું। જોઈ શકો છો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને મેં ફેન નીચે સૂકવી દીધેલા હતા અને આપણા દાળ અને ચોખા સરસ મજાના આ રીતે કડકડિયા એટલે કે સરસ મજાના સુકાઈ જાય એવા થઈ જાય એટલે આપણે લઈ લઈશું। જોઈ શકો છો સરસ મજાના આપણા દાળ ચોખા સુકાઈ ગયા છે, એકદમ દાણો બહાવ સરખો અલગ અલગ પડી ગયો છે। જોઈ શકો છો સરસ મજાનો હાથમાંથી પડી જાય તેવો આપણો દાણો તૈયાર થઈ ગયો છે। એક બાઉલ લઈ લઈશું, ગેસની ફ્લેમને ધીમી શરૂ કરીને બધા દાળ ચોખા એડ કરીને આ રીતે હલાવી નાખીશું। તો આ રીતે બ્રાઉન કલરના નથી કરવાના, થોડા કડકડિયા થાય ત્યાં સુધી આપણે હલાવી લઈશું। તો આ રીતે હલાવી લેવાના છે, ચમચાની મદદથી આ રીતે હલાવી લઈશું। નીચે બેસી ન જાય તે વાતનું ખાસ આપણે ધ્યાન રાખીશું, ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખવાની છે। તો આ રીતે 2 થી 3 મિનિટ માટે હલાવી લઈશું। પછી આપણે આમાં એડ કરવાના છે જે આપણે ચોખા લીધેલા હતા, ચોખાના પૌવા તે એડ કરી દઈશું। 1 વાટકો તે આમાં એડ કરીને આ રીતે આને પણ આપણે આ રીતે ગરમ કરી લઈશું, આ રીતે હલાવી લઈશું, કડકડિયા કરી લઈશું। તો આ રીતે હલાવી લઈશું અને આપણે આને કડકડિયા કરી લઈશું। તો આને હવે આપણે થઈ જાય એટલે ઠરવા દઈશું। ઠરી જાય એટલે નાનું મિક્સર જાર લઈને આમાં થોડું આપણે એડ કરી દઈશું, આ રીતે ચમચાની વડે થોડું એડ કરી દઈશું। આપણે આમાં ચમચાની વડે આ રીતે એડ કરી દઈશું। પોણો મિક્સર જાર ભરાય ત્યાં સુધી એડ કરીને આને ઢાંકીને હવે આને આપણે ક્રશ કરી લઈશું। અહીંયા ક્રશ થઈ ગયું છે, એક કાથરોટમાં ચાળવાની ચાળણી લઈ લઈશું અને આને હવે આપણે ચાળી લઈશું। આ રીતે ચાળી લેવાનો છે અને આ જે આપણે દાળમાંથી આ જે બ્લેક કલરની ફોતરી છે તેને આ રીતે આપણે કાઢી લઈશું। આ રીતે આપણે ચાળી લઈશું અને જે વધુ છે ઉપરના જે આપણે આને તમે ઘંટીએ પણ દળાવી શકો, પરંતુ આપણે મિક્સર જારમાં કરેલું છે તો આને હવે આપણે મિક્સર જારમાં એ જાડું છે તે એડ કરી દઈશું, થોડા કટકા અને આમાં પાછું આપણે ઓલા એડ કરીને જોઈ શકો છો આવો પાવડર બધો જ મેં તૈયાર કરી લીધો છે। આવો ભૂકો આપણો જોઈ શકો છો, આવો રવાથી નાનો રવો આવે એવો આપણે તૈયાર કરી લીધેલો છે। અને અહીંયા હવે આપણે 2 વાટકા લઈ લેવાના છે આપણે બેટર બનાવવા માટે। તો અહીંયા ઈદડાનું બેટર બનાવવા માટે આ રીતે 2 વાટકા લઈ, આને તમે બેટરને જે ભૂકો આપણે ઈદડાનો બનાવેલો છે તેને તમે 3 મહિના સુધી કાચની બોટલમાં રાખી શકો છો અને મહેમાન આવે એટલે તરત જ તમે 20 મિનિટ 25 મિનિટમાં બનાવી શકો છો। તો અહીંયા 2 વાટકો તે આપણે બેટર બનાવેલું છે તે લઈ લેવાનું છે। એક અડધો વાટકો 2 વાટકો અહીંયા લેવાનો છે આપણે જે ક્રશ કરીને
પાવડર બનાવેલો છે તે ઈદડાનો, અને અડધો વાટકો અહીંયા દહીં લીધેલું છે, અને 1 વાટકો અહીંયા લેવાનો છે પાણી લીધેલું હતું. આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું, અને પાછું અહીંયા પોણો કપ અહીંયા પાણી લીધેલું છે. એમાં આપણે જેટલી જરૂર પડે એટલું એડ કરતું જવાનું છે ધીમે ધીમે. તો આ રીતે ધીમે ધીમે એડ કરી દઈશું, અને બહુ ઢીલું બેટર આપણે તૈયાર નથી કરવાનું. જેટલું આપણે જોઈ શકો છો સરખા પ્રમાણમાં એડ કરીને આને હવે આપણે મૂકી દઈશું ઢાંકીને 10 મિનિટ. એટલી વારમાં આપણે ચટણી બનાવી લઈશું ગ્રીન. તો ચટણી બનાવવા માટે 1 આદુનો ટુકડો, 2 મરચી, થોડાક ફુદીનાના પાંદડા, ધાણા, ડાળખીવાળા ધાણા આખા જ લઈ લેવાના છે. તેમાં આપણે એડ કરી દઈશું દહીં. અહીંયા 1/4 કપ દહીં એડ કરવાનું છે, બહુ ખાટું નહીં એવું આપણે દહીં એડ કરી દઈશું. 2 ચમચી સિંગના દાણા, અડધી ચમચી અડધા લીંબુનો રસ, 1/2 ચમચી અહીંયા મીઠું, સ્વાદ પ્રમાણે વધુ ઓછું એડ કરી શકો છો. 2 ચમચી ખાંડ, તમારે નો એડ કરવી હોય તો નો પણ ચાલે, તો પણ ચાલે. 1 ચમચી અહીંયા જીરું એડ કરી દઈશું. થોડું પાણી એડ કરીને આને ઢાંકીને હવે આપણે ક્રશ કરી લઈશું. તો જોઈ શકો છો ક્રશ થઈ ગઈ છે, અને આપણી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે. તો સરસ મજાની એવી ગ્રીન ચટણી ઈદડા સાથે ખાવાની આપણી તૈયાર છે. તો આને હવે સાઈડમાં મૂકી દઈશું. તો આને હવે આપણે એક પ્લેટ લઈ લઈશું ઈદડાની, અને આની ઉપર તેલ લગાવી દઈશું. તો આ રીતે આપણે તેલ લગાવી દઈશું પ્લેટમાં. આ રીતે ઈદડાની પ્લેટમાં તેલ લગાવી દઈશું, અને બેટરને આપણે હવે 10 મિનિટ થઈ ગઈ છે. જોઈ શકો છો ખાટું થઈ ગયું છે. તો હવે આપણે આમાં એડ કરવાનું છે થોડું 1 ચમચી જેટલું તેલ, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, તમે વધુ ઓછું તીખા પ્રમાણે કરી શકો તમારા પ્રમાણે. 1 ચમચી અહીંયા મીઠું એડ કરવાનું છે, તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું એડ કરી શકો છો. થોડું પાણી એડ કરી દેવાનું છે. પૌવા હોવાથી પૌવા આપણે એડ કર્યા છે, તો તેમાં આપણે બેટર છે તે ઘાટું થઈ જાય છે. તો આ રીતે હલાવી દઈશું, આ રીતે મિક્સ કરી દઈશું. આ રીતે એક જ દિશામાં પેસ્ટને હલાવાઈ જાય એટલે તેમાં એડ કરી દઈશું 1 ચમચી ઈનો, અને આ બધી જ વસ્તુને પાછા આપણે હલાવી દઈશું, મિક્સ કરી દઈશું. ઈનો આપણે જ્યારે ગરમ કરવા પાણી મૂકીએ ત્યારે જ આપણે ઈનો એડ કરવાનો છે. જ્યારે તમારે બનાવવું હોય ત્યારે જ એડ કરવાનો છે. તો પાણી ગરમ થાય એટલે ઈનો એડ કરીને હવે આને આપણે પ્લેટમાં એડ કરી દઈશું બેટરને. આ રીતે જે પ્લેટ છે ઢોકળિયાની તેમાં એડ કરી દઈશું. તમારે જેટલો પતલું બનાવવું હોય તો પતલું, અને જાડું બનાવવું હોય તો જાડું. તો અહીંયા હું 4 પ્લેટનું કરું છું એટલે હું અહીંયા પતલું એડ રાખું છું, અને ઉપર મરીનો અધકચરો વાટેલો ભૂકો એડ કરી દઈશું, પાવડર પણ કહી શકો. અને આને હવે ઢોકળિયામાં પાણી ગરમ થઈ ગયું છે, જોઈ શકો છો. ગેસની ફ્લેમને ધીમી કરીને આપણે આમાં ઢોકળિયામાં મૂકી દઈશું ઈદડાનું જે ઢોકળિયાની ડીશ છે તે એડ કરી દઈશું, અને ઢાંકીને આપણે ગેસની ફ્લેમને ફાસ્ટ કરીને 15 મિનિટ માટે રહેવા દઈશું. જોઈ શકો છો 15 મિનિટ થઈ ગઈ છે. આની ઉપર આપણે લગાવી દઈશું તેલ લગાવી દઈશું. જોઈ શકો છો આ રીતે છરીની મદદથી આપણે જોઈ લઈશું તો ઉપર નથી આવતું. તો હવે આપણી ઈદડા છે તે તૈયાર છે. તો આને હવે ઉપર આપણે જોઈ શકો છો તેલ આ રીતે લગાવી દઈશું, અને આને બહાર કાઢી લઈશું, ઠરવા દઈશું. ઠરી જાય એટલે આ છરીની મદદથી આ રીતે પીસીસ કરી નાખવાના છે, આડા અને ઊભા. તો આ રીતે આડા અને ઊભા આપણે પીસીસ કરી નાખીશું. જોઈ શકો છો આ રીતે પીસીસ કરી નાખવાના છે. તો આ રીતે પીસીસ કરી નાખીશું, અને સરસ મજાના ઈદડા ઇન્સ્ટન્ટ આપણા તૈયાર થાય છે. તો આને તમે જે આપણે પાવડર બનાવેલો છે તેને તમે મહેમાન આવે ગરમીમાં ગમે ત્યારે તો તમે ઇન્સ્ટન્ટ 25 જ મિનિટમાં બનાવી શકો છો. 10 મિનિટમાં બેટર તૈયાર કરીને, અને 25 મિનિટથી 15 મિનિટમાં આપણે આને ચડવા માટે લાગે છે. તો 25 મિનિટમાં મહેમાન આવે તો પાવડર તૈયાર કરીને મૂકીને તમે 25 મિનિટમાં ઇન્સ્ટન્ટ ઈદડા બનાવી શકો છો. તો જોઈ શકો છો સરસ મજાના પોચા એવા આપણા ઈદડા રૂ જેવા પોચા તૈયાર થાય છે. તો આ જ રીતે સરસ મજાના આપણા ઈદડા તૈયાર છે. તો જોઈ શકો છો સરસ મજાના ઈદડા આપણા તૈયાર છે. તો ગરમીઓમાં રસ સાથે અથવા ગમે તે સાથે લઈ શકો છો. ફરસાણની દુકાને મળે તેવા જ સરસ મજાના ઇન્સ્ટન્ટ ઈદડા તૈયાર થાય છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો, અને બાળકોને જરૂરથી બનાવીને આપો. સાંજનો કંઈક નવો નાસ્તો બનાવો તો જરૂરથી બનાવો. ઇન્સ્ટન્ટ બની જાય તેવો આ નાસ્તો છે.
તો જોઈ શકો છો સરસ મજાના આપણા ઈદડા તૈયાર છે, પોચા રૂ જેવા. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો, ઘરે જ બનાવો, ફરસાણની દુકાને લેવા નહીં જાઓ. એકવાર બનાવો તો વારંવાર બનાવશો તેવા પોચા રૂ જેવા ઈદડા આપણા તૈયાર છે. તો જરૂરથી રેસીપી ટ્રાય કરો. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણા ઇન્સ્ટન્ટ ઈદડા તૈયાર છે, તો ખૂબ જ ટેસ્ટી એવા બને છે. તો ચાલો આપણે આની રેસીપી ટ્રાય કરીએ, જે આપણે ચટણી સાથે લીધી છે. ગ્રીન ચટણી બનાવીને આની સાથે આપણે ટેસ્ટ કરીએ, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. વાવ, મોઢામાં પીગળી જતા રૂ જેવા એવા પોચા ઇન્સ્ટન્ટ ઈદડા આપણા તૈયાર છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો. ફરી મળીએ નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.